હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સોફ્ટ અને સ્પોન્જી દહીંવડા, જે બનાવવાના ખૂબ જ ઇઝી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે દાળને 3 થી 4 વખત ધોઈ લેવાની છે અને તેને મેં 4 થી 5 કલાક માટે પલાળીને મૂકી રાખેલી છે. તો અહીંયા 1 કપ ચોળાની દાળ લીધેલી છે અને 1/3 કપ અડદની દાળ લીધેલી છે. તો હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરવાની છે. તો ક્રશ થઈ ગયું છે. તો હવે આવી જ રીતે આપણે બીજી વાર પણ ક્રશ કરી લઈશું. તેમાં આપણે લીલા મરચાં 3 થી 4 નંગ, લસણ અને આદુના ટુકડા કરીને ઉમેરવાના છે. તો આને આપણે એકદમ કકરું રાખવાનું છે. હવે આપણે ઉપરથી કોથમીર ઉમેરી દઈશું. મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું રહેશે અહીંયા, અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા આગળ દહીં લેવાનું છે. તો 1 બાઉલમાં દહીં લીધું છે અને તેમાં મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરીશું, જીરું પાવડર ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ત્યાં સુધી આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દહીંવડાના વડા ફ્રાય કરવાના છે અને આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું. હવે આપણે તેને બીજી બાજુ પણ ફેરવી લઈશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બીજી વાર પણ દહીંવડા તળી લઈશું. હવે એક બાજુ આપણે એક બાઉલ લઈશું અને તેમાં પાણી લેવાનું છે અને જે વડા રેડી છે તેને આપણે પાણીમાં 5 થી 10 મિનિટ માટે પલળવા દઈશું અને આ રીતના આપણે તેને 2 હથેળીની મદદથી દબાવી લેવાનું છે. આપણે જે દહીંમાં મસાલો કરીને રાખ્યું હતું તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને થોડુંક હલાવી લઈશું. અને હવે આપણે દહીંવડા માટેના જે વડા છે તેને આ રીતના ડીશમાં મૂકી દઈશું અને તેની ઉપરથી દહીંને આપણે સ્પ્રેડ કરી લઈશું. અને હવે આપણે એક્સ્ટ્રા ટેસ્ટ માટે તેમાં લાલ મરચું ભભરાવીશું અને આ રીતના આપણે કોથમીર પણ મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આપણા દહીંવડા અહીંયા રેડી થઈ ગયા છે, જે ખાવામાં ખરેખર ખૂબ જ સરસ છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો વિડીયો તમે લાઈક અને શેર પણ કરતા રહો.